નાની કેવા હોય? સૌથી પહેલા તો નાની એટલે મમ્મીના મમ્મી. તો ઈ તો મમ્મી કરતા મોટા હોય તો એમને નાની શું કામ? નાનીનો પ્રેમ આહાહા. તમે એમના ઘરે જાઓ ને તમે સેલિબ્રિટી જેવી ફીલ કરો. એક જ એવી જગ્યા છે જે તમારા મમ્મી કરતા તમારું માનવું. તમને બધા જાજા હાથ. તમે આ જાઓ ને તમારે આગતા સ્વગતા ચાલુ થઈ જાય. બેટા તારે શું ખાવું, તારે શું પીવું, તને પડીકું લાવી દઉં, તને ઓલું લાવી દઉં, તને પેલું લાવી દઉં. એમાં ભૂલમાં જો તમારી મમ્મી ના પાડે તો નાની તમારા મમ્મીને ગચકાઈ નાખે. એને ખાવા દે. હા નાની હે ને મને ઘી ને ગોળ ખવડાવતા હતા એટલે તારું આવી ગોળ મટોળ છું. તમને હું ખવડાવતા હતા એ મને કહેજો. પણ નાની જે તમને નવરાવે એ તો બાપા સોયત્રા કાઢ નાખે હો. એ નવરાવતી વખતે હે ને એ પ્રેમ બાયપાસ થઈ જાય. એવું માથું ને હાથ પગ કચકચાઈને ઘસી નવરાવે ને જ્યારે જિંદગીમાં આપણે પહેલા કોઈ નાયા ન હોય ને પાછળથી કોઈ નાવાનું ન હોય. જો મારી નાની પવનમાં આયા અત્યારે અહીંયા છે નહીં ને એટલે મેં નામ લીધું ને આયા. મને એકવાર એમને એવી નવરાઈ હતી પછી જિંદગીમાં બીજી વાર એમને પાસે નાઈ. આ બધું જોઈને છે ને મમ્મી રાજી થાય કેમ કે એનું છોકરું હચવાતું હોય માંડ બેદી છુટકારો મળે. પણ મામી રહ્યા ને એમને બહુ બળતરા થાય કેમ કે એમને એવું હોય કે નાની હે ને એમના છોકરાને નથી હાચવતા, એમની છોકરાને જ હાચવે. એવું ન હોય એમની માટે બધા બાળક હારા જ હોય પણ ઓલું ક્યારેક આવતું હોય એટલે એને વધારે હાચવે. રોજ જોતા હોય એનાથી થોડુંક શું ઉપકાઈ ગયા હોય બધા એટલે ઈ એના નાનીને ઘર જતી એના નાની હાચવે. બધે એવું જ હોય.